એકદમ મતલબ પ્યોર એક્સપિરિયન્સ હતું, બહુ જ સરસ. આજે 1 ઓક્ટોબરની તારીખમાં ગુરુદેવ શ્રી આદર્શમુનિ મહારાજ સાહેબે આપણને આટલી સરસ ભાવયાત્રાનો એક્સપિરિયન્સ આપ્યું, એની માટે ખૂબ ખૂબ થેન્ક યુ. મેઇન મોટિવ આખી ભાવયાત્રા જે હતી એનો મેઇન મોટિવ આપણો જે સ્વ છે, અહંકાર છે, એને આપણે એક સાઈડ મૂકીને ભક્તિ ભાવના અગર આપણે અપનાવશું તો આપણે તીર્થંકર સુધી પહોંચી શકશું. 99 ભાવયાત્રા એટલે પોતાના અહંકારને ઓગાળીને પરમાત્મા બનવાની યાત્રા, તીર્થથી તીર્થંકર ભગવાન બનવાની યાત્રા. બહુ જ સરસ રીતે એક્સપ્લેનેશન આપ્યું છે. અને જ્યારે લાસ્ટ સ્ટેજમાં ત્યારે તો એવું જ લાગતું હતું કે જાણે આપણને મેગ્નેટ હોય ને, મેગ્નેટ જે રીતે રિપેલ કરે એટલે આપણા બ્લેક સોલ જે બધું ઇમ્પ્યોરિટીઝથી ભરેલું છે એ બધું આસ્તે આસ્તે ઇમ્પ્યોરિટીઝના તાની લેતું હતું યજ્ઞ, અને આપણું સોલ પાછું એકદમ પ્યોર વ્હાઇટ થઈ ગયું છે. તો મારી એ જ રિક્વેસ્ટ છે કે બધા પ્લીઝ એકવાર તો આને અટેન્ડ કરવું જ જોઈએ. બહુ જ સરસ છે. એટલું સરસ અમને લોકોને 99ની ભાવયાત્રા કરેલી છે. એમાં અમે લોકોએ 20 તીર્થંકરના સંવત્સરની ભાવયાત્રા કરી છે. શ્લોક સમિત આ ભાવયાત્રામાં સમજાવે છે કે આપણે કેવી રીતે સ્વની બધી ચિંતાઓ છોડીને, અહંકાર ભાવ છોડીને ખાલી પરમાત્માનું ભક્તિ ભાવના કરવી જોઈએ. જય જિનેન્દ્ર. 99 ભાવયાત્રામાં નવલખા ઉપાશ્રયમાં આપ સર્વને સપરિવાર ભાવ ભર્યું આમંત્રણ.